જય શ્રી કૃષ્ણ. પ્રેમ ત્યાં નેમ નહીં. શ્રી રજોભાઈ શતરાણી, ભાગ 1 અને 2. ભટ્ટજી, આપની સલાહ લેવા આવ્યો છું. આવો આવો રામદાસજી, કુશળ છો ને? કહી તરત ઉમેર્યું, જો કે વ્યવહાર કુશળ તો તમે છો શેઠજી. વ્યવહારમાં અમને શાની સમજ પડે? દેવેન ભટ્ટે શેઠ રામદાસજીને આવકાર આપ્યો. દેવેન ભટ્ટને સૌ જય કૃષ્ણ ભટ્ટ પણ કહેતા. ભટ્ટજી વ્યવહારની આંટીઘૂંટીઓ ઉકેલતા તો પડ્યા આવ્યા, પણ વ્યવહાર એ જ સાચું જીવન નથી એનું ભાન પણ હમણાં થયું. આપણે વર્ષોથી અહીં કાશીમાં ગંગાજીને કિનારે જોડાજોડ રહીએ છીએ. તમારા સંગથી મારા પર પણ ગંગા મૈયાની કૃપા થઈ છે. ગંગા મૈયાએ મને મારી 21 પેઢીને પણ ન ખૂટે તેટલું ધન આપ્યું છે, પણ એ ધનને સાચવનાર ક્યાં છે? ભટ્ટજી, 60 વર્ષ તો થયા, હવે દીકરાની આશાએ ક્યાંથી રખાય? શેઠજી, તમે ક્ષત્રિય છો, હિંમત રાખવી એ તમારો સ્વભાવ છે. જે ધારણ કરી રાખીએ તેનું નામ ધન, જે દ્રવ વહેતું રહે તે દ્રવ્ય. પરોપકારમાં ખર્ચાય તે પૈસા સાચા. તમારી સંપત્તિ ધન નથી, પણ દ્રવ્ય છે. માટે પ્રભુએ આપેલું દ્રવ્ય તમારે હાથે ધાર્મિક કાર્યોમાં વાપરો. દાન પુણ્ય કરો અને શેષ જીવન દ્રવ્ય પાછળ ગાળવાને બદલે ભગવાનની ભક્તિમાં ગાળો. દેવેન ભટ્ટની આ સલાહ શેઠ રામદાસને ગળે ઉતરી ગઈ. શેઠે પોતાના દ્રવ્યના સદઉપયોગની યોજનાઓ વિચારવા માંડી. તે જ રાત્રે તેમને સ્વપ્નમાં શ્રી ગંગાજીના દર્શન થયા. વત્સ, તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન છું. તું ચિંતા ના કર, તારું દ્રવ્ય દૈવીય છે. પ્રભુના સુખ માટે તેનો સુંદર ઉપયોગ કર. તારી 71 પેઢી તરે એવું અદ્ભુત કન્યા રત્ન ત્યારે ત્યાં અવતરશે. તે દીકરી ભગવાન શ્રી કૃષ્ણના અલૌકિક વ્રજ ભક્તનું સ્વરૂપ હશે. માટે વ્રજ ભક્તોની રજરૂપી તે દીકરીનું નામ રજો રાખજે. રામદાસજી ખૂબ આશ્ચર્ય પામ્યા. શ્રી ગંગાજીના આશીર્વાદ ફળવાની તેઓ રાહ જોવા લાગ્યા. 1 વર્ષ બાદ એમને ત્યાં પુત્રી અવતરી. જન્મથી જ આ બાળકી સ્વરૂપવાન અને તેજસ્વી હતી. તેના લલાટમાં દિવ્ય તેજ હતું. તે ખૂબ જ મોહક અને મીઠડી હતી, જાણે સાક્ષાત વ્રજ ભક્ત જ જોઈ લો. શ્રી ગંગાજીના આશીર્વાદનું સ્મરણ કરી રામદાસજીએ પુત્રીનું નામ રજો પાડ્યું. તે જ અરસામાં દેવેન ભટ્ટને ત્યાં પણ આદિદૈવિક મહાલક્ષ્મી સ્વરૂપ અલૌકિક કન્યા રત્નનું પ્રાકટ્ય થયું. દેવેન ભટ્ટે તેનું નામ મહાલક્ષ્મી રાખ્યું. રજો અને મહાલક્ષ્મી સમાન વયના હતા. બંનેના પરિવાર વચ્ચે અત્યંત ગાઢ સંબંધ અને પ્રેમ હતા. તેથી બંને આખો દિવસ સાથે જ રહેતા અને રમતા. તેમ કરતાં કરતાં બંને મોટા થયા. બંને જણ દરરોજ ગંગા સ્નાન કરવા સાથે જતા હતા. રજોની ઉંમર 10 વર્ષની થઈ. પ્રભુએ આપેલું સૌંદર્ય પૂર્ણ રૂપે વિકાસ પામ્યું હતું. તેના રૂપ અને ગુણ જોઈ સૌ જ્ઞાતિજનો વિચાર કરતા, આપણા દીકરા માટે આ છોકરી પુત્રવધુ તરીકે પ્રાપ્ત થાય તો કેવું સારું. સૌ પોતાના દીકરા માટે સામે ચાલીને શેઠ રામદાસ પાસે રજોનું માંગવું કરતા. જય શ્રી કૃષ્ણ.